સ્પોર્ટ્સ અંગે રાજ્યમાં નવો કાયદો ઘડાશે। હરણી બોટ કાંડ બાદ હાઈકોર્ટના આદેશનું હવે પાલન થશે। એડવેન્ચર સ્પોર્ટ્સ નિયમન માટે નવું બોર્ડ બનશે। આગામી ચોમાસુ સત્રમાં વિધેયક રજૂ થઈ શકે છે। પ્રવાસન સચિવે સરકાર સમક્ષ એક રોડમેપ રજૂ કર્યો છે। દેશમાં 6 રાજ્યોમાં એડવેન્ચર સ્પોર્ટ્સ કાયદો અમલમાં મુકાશે, જેમાં એડવેન્ચર સ્પોર્ટ્સ ઓપરેટરોની નોંધણી કરાશે। સાથે સ્થળ અને સાધનોની સલામતી અંગે પણ બોર્ડ તપાસ કરશે। વોટર સ્પોર્ટ્સ, રોક માઉન્ટેન સ્પોર્ટ્સ કાયદા હેઠળ આવશે। ક્લાઇમ્બિંગ, ટ્રેકિંગ, પેરાગ્લાઇડિંગને પણ આવરી લેવાશે। આ ઉપરાંત પેરાસેલિંગ, રિવર રાફ્ટિંગ પણ કાયદા હેઠળ આવશે। ઉડન ખટોલાને પણ કાયદા હેઠળ આવરી લેવામાં આવશે। તો એડવેન્ચર સ્પોર્ટ્સ જેમાં અકસ્માતોની સંખ્યા વધતી હોય છે અને કોઈપણ પ્રકારના સાધનોમાં ચૂક રહી જાય તો મૃત્યુ કે ઇજાગ્રસ્ત પણ લોકો થતા હોય છે, ત્યારે હવે ગુજરાતમાં સ્પોર્ટ્સ એડવેન્ચર માટે નવો કાયદો આવશે, જેમાં સાધનોની ચકાસણી, તેનું મેન્ટેનન્સ, સાથે કઈ એજન્સી તે એડવેન્ચર સ્પોર્ટ ચલાવે છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે। આગામી રાજ્ય સરકારનું ચોમાસું સત્ર મળશે તેમાં જ આ વિધેયક અને કાયદો લાવવામાં આવશે।